હેલો એવરીવન, શરદ સરની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. એજ્યુકેશનલ વિડીયોની સિરીઝ તો મારી ચાલુ જ છે રેગ્યુલર. બીકોમના વિડીયો સેમ 1 અને 3 અને 5. એની જ સાથે હું કોમ્પિટિટિવ એક્ઝામ માટે મેથ્સ અને રિઝનિંગની શોર્ટકટ ટ્રિક્સ જે લઈને આવી રહ્યો છું. અને એ મેથ્સની સિરીઝ છે 999 સિરીઝ. એમાંની પ્રથમ સિરીઝ છે ફર્સ્ટ. આજે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ક્વેર એની 2 ડિજિટ નંબર ઇન 5 સેકન્ડ્સ. 5 જ સેકન્ડમાં કોઈ પણનો સ્ક્વેર કરવો હોય. કોમ્પિટિટિવ એક્ઝામમાં આખા ઇન્ડિયામાં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ફેસ કરવી હોય તો મેથ્સના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન આવે છે. આ ક્વેશ્ચનને ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં આપણે કમ્પ્લીટ કરવા માટે એની અલગ અલગ સિરીઝ હું રેગ્યુલર ઇન્ટરવલના બેઝ ઉપર મૂકતો રહીશ. તો આજે સ્ટાર્ટ કરીએ સ્ક્વેર ઓફ એની 2 ડિજિટ નંબર ઇન 5 સેકન્ડ. હવે પહેલો ક્વેશ્ચન છે 25નો સ્ક્વેર. જે નંબરની પાછળ 5 હોય, રિપીટ કરું છું, જે નંબરની પાછળ 5 હોય એનો સ્ક્વેર ઇઝીલી થઈ શકે. કઈ રીતે? 5નો સ્ક્વેર. 5નો સ્ક્વેર કેટલો થશે? 25. લાસ્ટ ડિજિટ 5નો સ્ક્વેર 25. પછી ફર્સ્ટ ડિજિટ 2. 2 પછીનો કયો ડિજિટ આવે? 2 પછીનો ડિજિટ આવે 3. તો 2 મલ્ટીપ્લાય બાય 3. 2 3 6 2 5. તો આ આપણો આન્સર. રિપીટ કરું છું. સૌથી પહેલાં શું કરવાનું? 5નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ મૂકવાનો. 2 પછી એટલે પ્રથમ ડિજિટ પછી કઈ સંખ્યા આવે? તો 3. તો 2 મલ્ટીપ્લાય બાય 3 એટલે આપણો આન્સર આવશે 625. એના પછીનું છે 85નો સ્ક્વેર. 85નો સ્ક્વેર, એમાં 5નો સ્ક્વેર 25. 8 પછી આવે છે 9. તો 8 મલ્ટીપ્લાય બાય 9 એટલે થશે 72. 7225. એના પછી 75નો સ્ક્વેર. 75નો સ્ક્વેરમાં 5નો સ્ક્વેર 25. 7 પછી નંબર આવે છે 8. તો આન્સર આવશે 5625. 3 હોમવર્ક માટે હું તમને આપું છું. કોમેન્ટ બોક્સમાં લખવાનું છે શું આન્સર આવે છે. એક છે 65નો સ્ક્વેર. 5મું એક આપું છું 35નો સ્ક્વેર. અને એક નંબર આપું છું 95નો સ્ક્વેર. આ કોમેન્ટ બોક્સની અંદર આપને લખવાનું છે. એના પછીનો હવે આ જેમાં 5 હોય એ તો આપણે ઇઝીલી કરી શકીએ. જેના લાસ્ટમાં 5 જો નંબર આવે તો ઇઝીલી થઈ શકે. પણ 5 ન હોય તો એનો સ્ક્વેર કરવું હોય અને એ પણ સેકન્ડની અંદર, તો કઈ રીતે કરી શકાય? તો એના પણ એક્ઝામ્પલ આપેલા છે. 31નો સ્ક્વેર. તો સૌ પ્રથમ આપણે 31નો સ્ક્વેર છે, લાસ્ટ ડિજિટનો સ્ક્વેર એ લાસ્ટ પોઝિશને 1નો સ્ક્વેર 1 થશે. કઈ રીતે? લાસ્ટ ડિજિટ કયું છે? 1. પછી 3નો સ્ક્વેર કેટલો છે? તો કે 9. તો એ ફર્સ્ટ પોઝિશન. રિપીટ કરું છું. ફર્સ્ટનો સ્ક્વેર 3નો સ્ક્વેર પહેલી પોઝિશનમાં, લાસ્ટનો સ્ક્વેર છેલ્લી પોઝિશનમાં. પછી વચ્ચે શું મૂકવામાં આવશે? 3નો ગુણાકાર. કોનો ગુણાકાર? 2 × 3 × 1. 3 1 3 × 2 એટલે 6. તો આન્સર છે 961. રિપીટ કરું છું. શું કરવાનું આવશે? 3 પોઝિશન આપણે ફિલઅપ કરવાની છે. 3 બ્લેન્ક કરશું. ફર્સ્ટમાં પહેલા ડિજિટનો સ્ક્વેર એટલે 9. પછી વચ્ચે એક ખાલી રાખશું, બ્લેન્ક કરશું, એ લાસ્ટમાં કરશું. પછી લાસ્ટમાં છે છેલ્લા ડિજિટનો સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર. પછી વચ્ચેમાં 3 × 1 × 2 ત્રણેયનો ગુણાકાર. આવી જ રીતે છે 56નો સ્ક્વેર. 56નો સ્ક્વેર. તો 1 2 અને 3 6નો સ્ક્વેર. 6નો સ્ક્વેર થશે 36. હવે 2 ડિજિટ નથી લખવાના, ત્યાં એક જ લખવાનું છે. તો 3 વધે છે, 3ને આપણે કેરી કરશું. રિપીટ કરું છું. 6નો સ્ક્વેર કેટલો થશે? 36. તો 36ના 6 આપણે લાસ્ટ પોઝિશન ઉપર લખીએ. એક વધ્યા 3, 3ને આપણે કેરી કરીએ. પછી 5 × 6 × 2. 5 6 30, 32 60. 60 + 3 63. એમાં 3 લખશું, 6 કેરી કરશું. લાસ્ટ જે ફર્સ્ટ જે આવે છે એનો સ્ક્વેર, ફર્સ્ટ 5નો સ્ક્વેર. 5નો સ્ક્વેર થાય 25. 25માં 6 એડ કરવામાં આવશે. કેટલા થશે? 3 1
3136 તો આન્સર થશે 3136 અને લાસ્ટ છે 79નો સ્ક્વેર તો 79નો સ્ક્વેર કઈ રીતે મળશે તો આપણે જેમ કરેલું એ જ રીતે 3 પોઝિશન ફિલ ઇન ધ બ્લેન્ક્સ લાસ્ટનો સ્ક્વેર 9નો સ્ક્વેર 81નો લાસ્ટ લખશું 8 કેરી કરશું પછી 7 9 63 ઇન્ટુ 2 એટલે 126 પ્લસ 8 એટલે 134 એને લખશું 4 13 કેરી થશે 7નો સ્ક્વેર કેટલો થાય 49 પ્લસ 13 49 પ્લસ 13 62 તો આન્સર થશે 6241 આ સેકન્ડની અંદર કોઈ પણ તમે ઇઝીલી સોલ્વ કરી શકો તો આ સાથે આપણે શોર્ટકટ ટ્રિક્સ રેગ્યુલર અપડેટ કરતા રહેશું